મહાદેવ હર સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે ગોંડલ પાસે અનલગઢ પેલેસ આવેલો છે. એ અનલગઢ પેલેસને આપણે આજે મુલાકાત લઈશું. આ અનલગઢ પેલેસના રાજા હતા મોકાજી બાપુ. ખૂબ સરસ જગ્યા છે, વિશાળ જગ્યા આવેલી છે અને અહીંયા સાક્ષાત મહાકાળી માના બેસણા છે. મિત્રો, આ છે એ, જો તમે તો જાણતા છો કે આ શું છે, આ છે થાકલો. ગોલ્ડન સ્ટેટે પોતાની પ્રજાની સુખાકારી માટે ગોલ્ડન રાજ્યમાં ગામડે ગામડે આવા થાકલા બનાવેલા છે અને આજે પણ આ થાકલાઓ હયાત છે. કોઈ પણ વાડી કે સીમમાં જઈને ભારો ઉપાડીને આવતા હોય અને થાક ખાવો હોય તો આ થાકલા માથે મૂકીને પાછા માથે ચડાવીને થાક ખાઈ લેતા હોય છે. ચાલો મિત્રો, આપણે અનલગઢ પેલેસની મુલાકાત લઈ. આ મિત્રો ઉપર જવાનો રસ્તો છે અને એકદમ પાક્કો રોડ છે, સિમેન્ટ રોડ છે અને થોડુંક હાઈટ ઉપર આવેલું છે. કહેવાય છે કે આ સૌરાષ્ટ્રનું સાપુતારા છે. ઉપર ખૂબ વિશાળ જગ્યામાં પથરાયેલું છે મંદિર અને પેલેસ. મિત્રો, અહીંના જે રાજા હતા મોકાજી બાપુ, એને એકવાર ઈચ્છા થઈ કે સહપરિવાર સાથે પાવાગઢમાં મા કાળી માના દર્શન કરવા જવું. અને મોકાજી ઠાકોર અને એનો સહપરિવાર મા કાળી માના દર્શને જાય છે. મોકાજી બાપુ જ્યારે મહાકાળી માના દર્શન કરે છે પાવાગઢની અંદર, ત્યારે સાક્ષાત માતાજી દર્શન આપે છે મોકાજી બાપુને અને મોકાજી બાપુને કહે છે કે મારે તારી સાથે આવવું છે. ઘડીક મોકાજી બાપુ શાંત થઈને વિચાર કરે છે અને માતાજીને કહે છે, હે માં, હું તમને મારી સાથે લઈ તો જાઉં, પણ અમે જે નિવેદ ધરી છીએ એ નિવેદ અમે તમને નહીં ધરી શકીએ. ત્યારે માતાજી કહે છે કે તમે પૂરા ભાવથી અને ભક્તિથી મને જે નિવેદ ધરશો એ હું સ્વીકારી લઈશ. કહેવાય છે મિત્રો કે ત્યાર પછી મોકાજી બાપુ સાથે ત્રિશૂળ સ્વરૂપે માં આ જગ્યાએ સ્થાપિત થાય છે. આજે પણ માતાજીની મૂર્તિ ત્રિશૂળ સ્વરૂપે જ બિરાજમાન છે. મિત્રો, કલકત્તાની અંદર મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે મહાકાળીમાં. પાવાગઢની અંદર નેત્ર સ્વરૂપે બિરાજમાન છે મહાકાળીમાં અને અનલગઢ પેલેસમાં ત્રિશૂળ સ્વરૂપે બિરાજમાન છે મહાકાળીમાં. હમણાં ટૂંક સમયમાં જ આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે અને નવું મંદિર બંધાયેલું છે. આ જગ્યા ઉપર બહુ જૂનું મંદિર હતું. ઉપર મિત્રો વિશાળ જગ્યા છે અને એકદમ શાંત વાતાવરણ છે. આ ઇતિહાસ છે આ જગ્યાનો પૂરો. આ મંદિર છે મિત્રો મહાકાળી માનું. બીજું મિત્રો, સામે દેખાય છે ત્યાં દાદા મેઘરણની જગ્યા આવેલી છે.
એના પણ તમને અંદર દર્શન કરાવું છું. બહુ પૌરાણિક અંદરનું બાંધકામ છે મિત્રો. મિત્રો અંદર જતા ખૂબ જ સંખ્યામાં ચામાચીડિયા જોવા મળ્યા અને ઉપરની સાઈડ આ બધા ચામાચીડિયા ચોટેલા જોવા મળ્યા. તમે આ વિડીયોમાં જોઈ શકો છો. અંદર મિત્રો ધૂણો છે અને એક ગોખ આવેલો છે જ્યાં માતાજીના ફોટાને બધું મૂકેલું છે. અનળગઢ પેલેસમાં જવા માટે તમારે ગોંડલ થઈને નાના મૈકા થઈને આ અનળગઢ પેલેસે જવાય છે મિત્રો. જ્યારે પણ તમે ગોંડલ કે નાના મૈકા જાઓ ત્યારે અનળગઢ પેલેસની અંદર મહાકાળી માના દર્શન ચોક્કસ કરજો. ખૂબ સરસ જગ્યા છે. અને મિત્રો ચોમાસામાં તો આ જગ્યાનો અલગ જ નજારો હોય છે. એકદમ હરીભરી લીલોતરી હોય છે અને બાજુમાં એક સરસ મજાનો ડેમ આવેલો છે અને હરિયાળી હોય છે આ જગ્યામાં. જ્યારે પણ જાઓ ત્યારે અનળગઢ પેલેસની મુલાકાત ચોક્કસ લેજો મિત્રો. આજે પણ જૂનું બાંધકામ અહીંયા હયાત છે. ખૂબ સુંદર વાતાવરણ છે અહીંનું. મન શાંત થઈ જાય એવું. ફરી મળશું નવા વિડીયો સાથે મિત્રો. આપનો ખૂબ ખૂબ આભાર. પધારજો મિત્રો. મહાદેવ હર.